ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે અગાઉ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું એકાઉન્ટ ભાગ 1 માં યુનિટ નંબર 2 ભાગીદાર પેઢીના વાર્ષિક હિસાબો માં પાઠ્યપુસ્તક નંબર 83 એની અંદર દાખલા નંબર 14 ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં કયા પ્રમાણમાં મૂડીના પ્રમાણમાં એક ભાગીદાર પેઢીના નફો નુકસાન વેચતા ભાગીદારો. તો આપણે જ્યારે નફો નુકસાન વેચવાની વાત આવશે ત્યારે મૂડીના પ્રમાણમાં વેચો. મિત્રો તમે જ્યારે આ દાખલો અને વિડીયો જુઓ ત્યારે પાઠ્યપુસ્તક એટલે કે એની રકમ જોડે રાખવાની, જેથી કરીને અહીંયા દાખલો તમને અહીંયા હું આખો એક્સપ્લેન કરું, સમજાવું છું કઈ એન્ટ્રી ક્યાં આપવાની, કેવી રીતે આપવાની, હવાલા સાથે એટલે રકમ તમારી સાથે રાખવા, પાઠ્યપુસ્તક જોડે રાખવા. ના હોય તો લઈ લેજો. બરાબર. નીચે તમને હવાલા આપેલા છે તો આપણે સૌથી પહેલા હવાલાના પોઈન્ટ આપીશું. પહેલો છે આખર સ્ટોક 21,000, જેમાં ટેસ્ટનરી સ્ટોક 2,000 સમાયેલો છે. તો અંતર ટેસ્ટનરીનો સ્ટોક છે 2,000. તો ટેસ્ટનરી ખર્ચ આપેલો છે, જુઓ તમે નીચેથી ઉધાર બાકીમાં નીચેથી ચોથા નંબર યંત્ર ઉપર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. મતલબ વધારીને, તો અંદર તમને યંત્ર અને યંત્રનો ઘસારો પણ આપેલો છે. જુઓ યંત્રોની યંત્ર ઘસારો આપેલો છે, પોઈન્ટ આપો બંને માટે. ઉધાર બાજુ વચમાં આપેલા છે, ઉધાર બાકીઓમાં મળે રૂપિયા 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાય છે. ઉધાર વેચાણ એક ખરીદ પરતમાં નોંધાઈ ગયું છે, એટલે 4 એન્ટ્રી આવશે. તો પહેલું તો ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, એટલે વેચાણમાં પ્લસ થશે. વેચાણ કોને કરીએ? ગ્રાહકો એટલે કે દેવાદારો, એની બાજુમાં પોઈન્ટ આપવો પડશે, એમાં પ્લસ થશે. એટલે વેચાણ અને ગ્રાહક દેવાદારોમાં પોઈન્ટ આપો, ત્યાં પ્લસ થશે. બીજું ખરીદ પરતમાંથી બાદ થશે અને લેણદાર અને વેપારીઓમાં પ્લસ થશે, કારણ કે ખોટું ખરીદ પરત આપણે એન્ટ્રી આપી છે. તો 4 જગ્યાએ એન્ટ્રી આપો. અહીંયા લેણું શબ્દ છે એટલે કે દેવાદારો, સામે દેવું શબ્દ છે એટલે કે લેણદારો, પછી વેચાણ છે અને ખરીદ પરત એટલે કે માલ પરત ઉધાર, એની બાજુમાં પોઈન્ટ આપો. તો જવાબ બાકીમાં વેચાણ, માલ પરત ઉધાર અને દેવું 3 પોઈન્ટ આપ્યા ત્રણેયમાં, અને ઉધાર બાકીમાં લેણું. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. ચોથો ભાગ અગાઉથી જાહેરાત ખર્ચ સ્ટેશનરી ખર્ચના નીચે ઉધાર બાકીમાં પોઈન્ટ આપો. આ સિવાય ગર્ભિત હવાલા છે. પગાર 28/2/2017 ફેબ્રુઆરી મહિના સુધીનો છે. આપણું વર્ષ 31/3 પૂરું થાય, 1 મહિનાનું બાકી છે. તો પગારની બાજુ પોઈન્ટ આપો. ધર્મની લોન છે, જુઓ જ્યાં બાકીઓમાં, અને સામે લોન પર વ્યાજ આપ્યું છે, ત્યાં પણ પોઈન્ટ આપો. કહ્યું નથી પણ ધર્મની લોન ભાગીદાર કહ્યું કેટલા ટકા આપવાના? 6%. તો આપણે ધર્મની લોન પર 6% જોઈએ તો 30,000 ના 6%, ધર્મની લોન 30,000 છે, 30,000 ના 6% 1,800 થાય. 1800 માં તમને લોન ઉપર વ્યાજ આપ્યું છે કેટલું? 1200. મતલબ હજુ 600 ચૂકવવાનું બાકી છે. આ સિવાય બીજા કોઈ હવાલા છે? તો હવે આપણે એન્ટ્રી આપવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઉપાડ ક્યાં છે? બોલો ફટાફટ. ચાલુ ખાતાની તરફ પહેલા ચાલુ ખાતાની બાકી આપશે, બાકી આગળ લાવ્યા, એના પછી આવશે ઉપાડ. તો ધર્મનો છે 7,500 અને કર્મનો છે 5,000. શરૂઆતનો સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતાની અંદર પહેલું 15,000. ખરીદી ક્યાં આવશે? વેપાર ખાતાની અંદર આવશે 15,000. 80,000. માલ પરત જમા, માલ પરત જમાને શું કહેવાય? વેચાણ પરત. વેચાણ પરત ક્યાં આવશે? વેપાર ખાતાની જમા. પહેલા વેચાણ આવશે, એમાં નોંધવાનું બાકી
અને પછી વેચાણ પરત, તો માલ પરત જમા કેટલું છે 3000. તો જોડે જોડે વેચાણ પર લઈ લઈએ. વેચાણ 1,20,000 આપીશું અને હવાલા નંબર 3 ઉધાર વેચાણ ખરીદ પરત માં નોંધાવી તો વેચાણમાં પ્લસ કરવા પડશે, નોંધવાનું બાકી 1,000 એટલે કેટલા થશે 1,18,000. હવે લેણું એટલે કે લખી દો. લેણું એટલે એના 3 નામ છે. એક લેણું, દેવાદારો અને ગ્રાહકો. ક્યાં હશે મિલકત દેનાર, લેણું, દેવાદાર, ગ્રાહક. આ 3 નામ લખેંगे. 3 માંથી કોઈ એક નામ આપેલો કેટલું છે 27,400. એમાં નોંધવાનું બાકી વેચાણ, ઉધાર વેચાણ બાકી વેચાણ કેટલું છે 1,000. અંદર જોઈ લો કોઈ ગાલખાત કે ગાલખાત અનામતનો વાલો છે ના, તો પછી બહાર લખો 28,000. પગાર ક્યાં આવશે નફાનુસાર ખાતા ઉધાર બાજુ. પગાર છે 13,200. આ 13,200 ફેબ્રુઆરી મહિના સુધીનો છે. માર્ચ નો બાકી છે, મતલબ વર્ષના મહિના કેટલા 12. એક વર્ષની અંદર 12 મહિના, તો 13,200 એ 11 મહિના આપેલા છે. 13,200 ભાગ્યા 11 ગુણ્યા 1 એ ચૂકવવાનું બાકી. આ તમને 13,200 આપેલા છે, એના ભાગ્યા 11 મહિના ગુણ્યા 1 મહિનો કેટલા આવશે 500. ટોટલ થયા 14,000. આ 1200 ચૂકવવાના બાકી ગયા. ચૂકવવાનું બાકી મૂકી દેવાનું. ચૂકવવાનું બાકી પગાર 500. 13,200 એ ફેબ્રુઆરી મહિના સુધીના છે. માર્ચના 1 મહિના બાકી છે, મતલબ 11 મહિનાના આપેલા છે. તો 13,200 11 વડે ભાગ્યા અને ગુણ્યા 1 મહિનાના બાકી હતા એટલે ગુણ્યા 1 એટલે 500. જે ચૂકવવાનું બાકી પગાર મળી ગયો. યંત્રો અને યંત્રો પર ઘસારો હવાલો છે બીજા નંબરનો. 10% ઘસારો ગણવાનો. યંત્રો ક્યાં આવશે હવે આપણે મિલકત એના બાજુ યંત્રો લખીશું. કેટલાના છે યંત્રો 71,760 વત્તા જૂનો ઘસારો. જૂનો ઘસારો પ્લસ કર દો 6,240. કેટલા થાય છે 78. હવે એના ઉપર 10% ઘસારો કારણ વધારે 10% કરવાનું છે. પહેલા જૂનો એડ કરો 7,800. 78 જેમાંથી 7,800 બાદ કરો કેટલા આવશે 70,000. એટલે હવે ઘસારો 10% વધારીને આપણે યંત્ર ઘસારો 90 લખીશું વધારે દે 7,800. તો વધારાનો કેટલો કર્યો 7,800 માંથી 6,240 બાદ કરી દો એટલો વધારો. એટલે આપણે શું કર્યું 90 લખી દીધા તો 7,800. મકાન ક્યાં હશે હા કોઈ હવાલો છે નહીં બાદ લખી દો. મકાન 80,000. મજૂરી ક્યાં છે વેપાર કરતા ની બાજુ નીચે પર જગ્યા છોડો. મજૂરી કેટલી છે 1,600 રૂપિયા. વીમા પ્રીમિયમ ક્યાં આવશે નફાનુસાર ખાતાની દર પર 1,800. આપેલ વટાવ ક્યાં આવશે નફાનુસારની દર. કેટલો છે આપેલ વટાવ 3,200. લોન પર વ્યાજ કોની લોન પર વ્યાજ તો પહેલા તમે સમજાય અંદર આપેલી છે ધર્મની લોન્ચો સામે
કેટલી છે? ધર્મની નોંધ ક્યાં લખાશે? પહેલા તો મોટી આવે ધર્મની નોંધ છે 30,000 આ 30,000 ના કયું નથી ભાગીદારની નોંધ ઉપર કયું કેટલા ટકા આપવાના? 6%. અહીંયા છે નોંધ વ્યાજ. આપણે 30,000 ના 6% કેટલા થશે? 1800 થશે. કેટલા થશે? 1800. અંદર તમને આપેલા છે કેટલા? 1200. જુઓ નોંધ વ્યાજ અંદર તમને ઉધાર બાજુ આપેલા છે 1200. તો ચૂકવવાના બાકી કેટલા રહે? ચૂકવવાના બાકી વ્યાજ 600. એ 600 અહીં આવશે. ચૂકવવાના બાકી લોન વ્યાજ 600. ફર્નિચર ક્યાં આવશે? ફર્નિચર મિલકત એના પર કઈ હોલ છે નહીં. કેટલાનું છે ફર્નિચર? 87. સ્ટેશનરી ખર્ચ એના પર હવાલો છે. પહેલો જ હવાલો આજનો સ્ટોક 21,000 છે, જેમાં ટેસ્ટનો સ્ટોક 2,000 સમાયેલો છે. પહેલા તો આખો સ્ટોક 21,000 માંથી બાદ કરી દઈશું 2,000 એટલે આખો સ્ટોક કેટલો આવશે? 21 માંથી 2,000 ગયા 19,000. આખો સ્ટોક એ સર ક્યાં કહેતો હશે? હવાલામાં હોય વેપાર ખાતાની આ બાજુ આખો સ્ટોક 19,000 અને બીજો મિલકત લેના બાજુ આખો સ્ટોક અને સ્ટેશનરી સ્ટોક બંને અલગ અલગ લખાશે. 19,000 અને 2,000 આખો સ્ટોક અને સ્ટેશનરી સ્ટોક બંને અલગ અલગ લખાશે. ટોટલ બીજા થઈ ગયા. હવે સ્ટેશનરી ખર્ચ કેટલો આપ્યો છે અંદર? 7,000. એ 7,000 માંથી 2,000 બાદ કરી દો એટલે 12 આવશે 5,000. આપણે ટેસ્ટરી માટે 7,000 ખર્ચા હતા, એમાંથી હજુ 2,000 નો સ્ટોક છે એ બાદ કરી દો. ખરેખર આ વર્ષે ટેસ્ટરીનો ખર્ચો 5,000 હતો. સ્ટોક બાદ કરો. એ સ્ટોક આપણે યાદ લખી. જાહેરાત ખર્ચ એના પર હવાલો છે. જાહેરાત ખર્ચ આપેલો છે 36,000. હવાલો શું કહે છે જુઓ? 1/4 ભાગ આવતા વર્ષ માટે લઈ જવાનો એટલે ભાગે 4 કરો. 36,000 ને 1/4 અગાઉ 9,000 9,000 27,000 બાદ આ 9,000 અગાઉ ચૂકવી અહીં આવશે કરવાના આવશે. અગાઉ ચૂકવી જાહેરાત ખર્ચ 9. રોકડ સિલક क्या आवश्यक रोकड़ सिलक? मिलकर देना होगा. कितनी है? 51,000 बस. चालू खाते उधार बाकी धर्म क्या आवश्यक? चालू खाता उधार बाजू धर्म 17,000. હવે જવાબ આપેલો મૂડી ક્યાં આવશે? જો તમે ચાલુ ખાતું બનાવ્યું હોય તો મૂડી ક્યાં લખી દેવાની? મૂડી દેવાની. પહેલી મૂડી ધર્મ કર્મ 1,40,000 1,20,000 ટોટલ કેટલા થયા? 2 લાખ. મૂડીના પ્રમાણમાં નફો વેચાશે પહેલી લીટીમાં તો મૂડીનું પ્રમાણ કાઢો. 1,40,000 ને 1,20,000 મૂડીનું પ્રમાણ કેટલું આવશે? વેરી ગુડ. 7/6 મેં તમને શીખવા દીધું છે. શું કરવાનું? 1,40,000 ને 1,20,000 એક સરખા 4 0 છે, બંનેમાં 4 0 છે. હટાવી વજન કેટલા? 14/12. બંનેને 2 ભાગ ચાલશે. 2 7 14 અને 2 6 12 તો ઉપર 7 અને 6 તો તમારે નફાનું પ્રમાણ 7/6. ફોરવર્ડિંગ એક સરખા 0 હટાવો. 4 0 છે, હટાવી વધ્યા કેટલા? 14 અને 12. 14/12 કહેવાય. ભાગ ચાલે છે 2. 14 ને 2 વડે ભાગ્યા 7 આવે
અને 16 ને પણ 2 વડે ભાગ સોરી 12 ને પણ 2 વડે ભાગ્યા 6 2 6 5 તો 7/6 તમારા વૈશ્વિક માપનો નફો જે ફાળવણી ખાતામાં આવે નફો કે ખોટ અહીંયા 7/6 ના ભાગમાં થઈ જશે. વેચાણ તો વેચાણ લઈ લીધું. માલ પરત ઉધાર એના ઉપર હવાલો છે. ખરીદ પર 1000 ભૂલથી નોંધાઈ ગઈ છે તો ખરીદીમાં કિંમત ખરીદ પરત છે કેટલાની તમારે અહીંયા આપેલ છે 2000 2000 માંથી 1000 બાદ કરો વેચાણના નોંધાય અહીંયા આવશે 1000 એકને 2000 છે એમાંથી 1000 તો વેચાણ લખી ગયું કાઢી નાખો. દેવું દેવાના બે નામ બોલો વેપારી લેણદાર દેવું કેટલા છે 180 એમાં ખોટા ખરીદ પડત લખ્યા છે 1000 પ્લસ કરો આમાં પ્લસ આવ્યો 80000 ભૂલથી ખરીદ પડત નો ભૂલથી ખરીદ પરત નોંધેલું જે વેચાણનું તમારે ભૂલથી નોંધાઈ ગઈ હતી ખરીદ પરતમાં એ અહીંયા 1000 પ્લસ કરો માઇનસ ન થાય પાછું યાદ રાખજો. ખલાઈ ગયું ખરીદી નોંધાઈ ગઈ હોય તો માઇનસ થાય અને ખરીદ પરત નોંધાઈ ગઈ હોય તો પ્લસ થઈ જાય ખરીદ પરત. મજૂરીના બાકી દેવા ક્યાં આવશે બાકી દેવું પેયેબલ ભગવાન બાકી મજૂરી ધર્મની કોણ આવી ગઈ મરેલ વટા મરેલ વટા કેટલો છે 6000 બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવશે હા મળે કેટલો છે બેંક ઓવરડ્રાફ્ટ 28. ચાલુ ખાતું કર્મ જમા બાકી છે ચાલુ ખાતાની બાકી આવી ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતાની જવાબ આપો કર્મના કેટલા છે 14000 બાકી આગળ થઈ ગયું. હવાલા જોયો આખો સ્ટોક આવી ગયો તો ફિક્સ્ડ સ્ટોક પણ યંત્ર ઘસારો વેચાણની ત્રીજા નંબરનો હવાલો જો ફરી સમજાવું 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે મતલબ ઉધાર વેચાણ તો નોંધવાનું બાકી જ છે તમે ભૂલ શું કરી ખરીદ પરતમાં નોંધી દીધું તમને ભૂલ સુધારે શું થશે તો વેચાણ નોંધવાનું બાકી હતું તો વેચાણમાં પ્લસ કર્યા અને દેવાદારો ગ્રાહકોનો પણ આપણે 1000 પ્લસ કર્યા બે શબ્દ થઈ ગઈ. હવે ખરીદ પરતમાં ખોટા લખાયા છે તો ખરીદ પરતમાંથી 1000 માઈનસ કર્યા અને લેણદારોમાં 1000 વેપારીમાં પ્લસ કર્યું. જ્યારે એ વખતે નોંધાયા છે ત્યારે એને માઈનસ કર્યા છે હવે શું કરવાના પ્લસ કરવું. જાહેરાત ખર્ચ 9000 ભાગ થઈ ગયા હા આગળ તો જાહેરાત ખર્ચ ખાતા બંધ કરો બધા કેલ્ક્યુલેટર ચોપડો બંધ કરો બધા કેલ્ક્યુલેટર પકડો. સૌથી પહેલા વેપાર ખાતાની જવાબો સવાલ 1,37,000 એમાંથી બાદ કરો કાચો નફો 41,400 કાચો નફો આ ગણનો ના બાજુ પકડી દો સફળ પાછા જવાબ જોઈ લેજો. હવે દાખલો છે આ 41,400 થઈ ગઈ. આ બધો થોડો વધારે થશે કારણ કે 27,000 છે 14,000 છે તો આ બધો સરવાળો કરો ખોટ આવશે. આનો સરવાળો કેટલો થાય 61,000 માંથી બાદ કરો કેટલા વધ્યા 13,000 ચોખ્ખી ખોટ જોઈ લો જવાબ 13,000 આવી ગઈ. એ 13,000 અહીંયા જવાબ તો લખ્યું છે એટલે અહીંયા આવશે ચોખ્ખી ખોટ
તો ખાતું બંધ કરો. આગળ કઈ વૈશ્વિક પાત્ર ખોટ 13,000 કયા પ્રમાણે થશે 7/6 ના પ્રમાણે વેચી દો. ધર્મ કર્મ 7/6 ના પ્રમાણમાં 7,000 અને 6,000 એ 7,000 6,000 અહીંયા લખ 7,000 ને 6,000 વૈશ્વિક પાત્ર ખોટ ખાતા બંધ. આ બધું સરવાળો 17,000 વત્તા 7,500 વત્તા 7,000 કેટલા થાય છે? ફટાફટ કરું છું. 31,500 31,500 બાકી આગળ લઈ ગયા. આનું કેટલું થાય? 6,11,000 આમાં 14,000 કેટલા હશે? 2,000 બાકી આગળ લઈ ગયા. એ 2,000 અહીં આવશે. હવે જવાબ 2,000 3,000 આવે છે. સોરી 14 છે ને પેલા 3,000 14 6 જગ્યા 14 માંથી 11 ગયા 3,000 એ 3,000 અહીં આવશે. ચાલુ ખાતું કોનું છે? કર્મ. અહીંયા ચાલુ ખાતે ધર્મ 31,500 બંને બાજુ ટોટલ કરો ફટાફટ. પાકા શરીરનો સરવાળો ટોટલ કેટલું થાય છે? અમુક આ બાજુ કરો, આ બાજુ બેસેલા છે, આ બાજુ કરે, પેલી બાજુ બેસેલા છે. આપણે કેટલો આવે? હા 3,78,300 કઈ બાજુ હોય? તમારા બાજુ બંને બાજુ 3,78,300. ઓકે મિત્રો, આ દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. દાખલા નંબર 14 પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયનો છે, જે બોર્ડ એક્ઝામમાં પૂછાયો. જે કોઈ હવાલામાં ખ્યાલ ન આવે તો એન્ટ્રી કઈ રીતે આપની તમે આ વિડિયો જુઓ એટલે તમને તરત ખબર પડી જશે કે આ વાળી એન્ટ્રી આ રીતે થાય. ફરી વિડિયો જોઈ લેવાનો.